હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, ઓરેગાનો નામ તમે સાંભળ્યું હશે. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ જે ઇટાલિયન વાનગીમાં વાપરવામાં આવતો હોય છે. ઘરે પિઝા, બર્ગર બનાવ્યા હોય ત્યારે આપણે પણ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ વાપરતા હોય છે. પણ ઓરેગાનો માર્કેટમાંથી લાવી અને વાપરતા હોય છે. પણ શું તમને ખબર છે ઓરેગાનો ફ્રેશ અને તાજો ઘરે પણ બનાવી શકીએ છીએ? તે પણ ફક્ત 7 થી 8 મિનિટમાં ઓરેગાનો બનીને તૈયાર થાય છે. હવે ઓરેગાનો શેમાંથી બને છે? તો ઓરેગાનો જે અજમાનો છોડ હોય તેમાંથી બનતો હોય છે. તો એ મારી ઘરે અજમાનો છોડ છે, તેમાંથી ફ્રેશ અને તાજો એવો ઓરેગાનો બનાવીશું. ફ્રેન્ડ્સ, ઓરેગાનો બનાવવા માટે અજમાના છોડમાંથી આ રીતના મોટા પાન હોય તે તોડી લેવાના છે. પાનને તોડી લીધા પછી સાઈડથી ધોઈ લેવાના છે અને ધોતી વખતે ધ્યાન રાખવાનું છે કે પાન છે તે તૂટી ન જાય, કેમ કે અજમાના પાન થોડા કુમળા હોય છે. એટલે હળવા હાથથી પાનને ધોઈ લેવાના છે. પછી ક્લીન નેપકિન લેવાનું છે અને પાનને ડ્રાય કરી લેવાના છે. મેં બધા જ પાનને ધોઈ અને ડ્રાય કરી લીધા છે. આજે ઓરેગાનો બનાવવાની 2 રીત તમારી સાથે શેર કરવાની છું. પહેલાં આપણે માઇક્રોવેવમાં ઓરેગાનો બનાવીશું. તો માઇક્રોવેવ સેફ પ્લેટ લેવાની છે અને આ રીતે છૂટા પાન મૂકી દેવાના છે. એક સાથે બધા પાન નથી મૂકવાના, થોડા છૂટા પાન મૂકી દેવાના છે. હવે માઇક્રોવેવમાં પ્લેટને મૂકી દેવાની છે અને 1 મિનિટ માટેનો ટાઈમ સેટ કરી લેવાનો છે. 1 મિનિટ થઈ જાય પછી પાનને ફેરવી લેવાના છે અને પછી 1 મિનિટનો ટાઈમ સેટ કરી લઈશું. આ રીતે આપણે 3 વાર ટાઈમ કરી લેવાનો છે. એટલે 4 જ મિનિટમાં આપણા પાન છે તે એકદમ ડ્રાય થઈ જશે. ઓરેગાનો માઇક્રોવેવમાં બનાવીએ છીએ તો તેનો કલર ચેન્જ નથી થતો અને ફક્ત 4 જ મિનિટમાં આપણા પાન છે તે ડ્રાય થઈ જાય છે. તમે જોઈ શકો છો કે પાન છે તે ડ્રાય થઈ ગયા છે. હવે પાનને થોડાક ઠંડા થવા દઈશું. હવે એક રીત મેં તમારી સાથે શેર કરી માઇક્રોવેવમાં બનાવવાની, અને બીજી છે આ રીતે તવી લેવાની છે. જે આપણે રોટલી અને ભાખરી બનાવતા હોઈએ છીએ તે તવી લેવાની છે. તવીને થોડી ગરમ થઈ જાય પછી આ રીતે અજમાના પાનને મૂકી દેવાના છે અને આ પાનને થોડા છૂટા જ મૂકવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર આપણે પાનને આ રીતે ફેરવતા જવાનું છે. પાનને ઉપર નીચે કરતા જવાનું છે એટલે બંને સાઈડથી પાન છે તે સરસ એવા ડ્રાય થઈ જશે. આ રીતે પાનને ફેરવતા જવાનું છે અને શેકવા દેવાનું છે. પાન એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો અહીંયા પાન છે તે ડ્રાય થઈ ગયા છે તો એક પ્લેટમાં લઈ લઈશું. પાન થોડા સુકાશે પછી એકદમ ક્રિસ્પી થઈ જશે. અહીં આપણા માઇક્રોવેવના પાન પણ ઠંડા થઈ ગયા છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે એક આપણે તવી પર બનાવ્યું છે અને એક આપણે માઇક્રોવેવમાં બનાવ્યું છે. જે માઇક્રોવેવમાં પાન ડ્રાય કર્યા છે તેનો કલર ચેન્જ નથી થયો અને જે તવી પર બનાવ્યું છે તે થોડોક એવો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ પાન છે તે ઠંડા પણ થઈ ગયા છે એટલે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે ઓરેગાનો બનાવવા માટે આ પાનને આપણે ક્રશ કરી લેવાના છે. તમે હાથથી ક્રશ કરશો તો પણ સરસ એવા ક્રશ થઈ જશે અને તમારે હાથથી ક્રશ ના કરવું હોય તો મિક્સર જારમાં થોડું અધકચરું ક્રશ કરી દેશો તો તમારો ઓરેગાનો છે જે ઘરે બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ફ્રેશ અને તાજો અને તે પણ ફક્ત 5 જ મિનિટમાં હોમમેડ ઓરેગાનો બનાવ્યો છે અને તે પણ અજમાના પાનમાંથી. હવે અજમાના પાનની વાત કરીએ ને તો અજમાનો એક અલગ ફ્લેવર અને અલગ ટેસ્ટ હોય છે. હવે અજમાનો છોડ ઘરે હોય અને છોડમાંથી પાનને તોડીએ છીએ તો સરસ એવી ફ્લેવર એમાંથી આવતી હોય છે અને માર્કેટમાં જે ઓરેગાનો મળતો હોય છે તેના કરતાં પણ સારો એવો ફ્લેવર અને ટેસ્ટ છે તે હોમમેડ ઓરેગાનોમાંથી આવતો હોય છે. તો પરફેક્ટ એવો ફ્રેશ અને તાજો ઓરેગાનો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હું તમને માર્કેટમાં ઓરેગાનો મળતો હોય છે તેનું પેકેટ તોડીને બતાવીશ. તેનો કલર અને ઘરે ઓરેગાનો બનાવ્યો છે તેનો કલર અલગ છે. માર્કેટનો ઓરેગાનો છે તે થોડો વ્હાઇટ કલર છે અને ઘરે જે આપણે ઓરેગાનો બનાવ્યો છે તે ગ્રીન છે. કેમ કે આજે આપણે ફ્રેશ ઓરેગાનો બનાવ્યો છે તે પણ અજમાના પાનમાંથી બનાવ્યો છે. હવે અજમાના પાનની વાત કરીએ તો તેનો ફ્લેવર અને ટેસ્ટ અલગ જ હોય છે. તમારા ઘરે અજમાનો છોડ હોય અને તમે પાન તોડો છો ત્યારે પણ તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ આવે છે. તો એકદમ ફ્રેશ અને તાજો અને ફક્ત 5 જ મિનિટમાં ઓરેગાનો ઘરે તમે પણ બનાવી અને રેડી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે મારે ઓરેગાનોની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.